નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। છોટાઉદેપુરના ખોસ ગામે ગંભીર ઘટના બની હતી। સાંજના 6 વાગ્યાની આસપાસ 95 વર્ષીય વૃદ્ધા કપૂરીબેન રાઠવા પર દીપડાએ અચાનક હુમલો કર્યો। ઘટના દરમિયાન દીપડાએ વૃદ્ધાને ખેંચી લઈને જંગલ તરફ લઈ ગયો, જ્યાં ગંભીર ઈજાઓના કારણે વૃદ્ધાનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું। જેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો। આ ગંભીર ઘટનાને પગલે વન વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ખાસ મહેનત બાદ હુમલાખોર દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મળી છે। આ ઘટના બાદ આસપાસના ગામમાં સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે, જ્યારે વન વિભાગ વધુ બંદોબસ્ત ગોઠવી વધુ હુમલાઓ રોકવાનો પ્રયાસ કરી રહ્યો છે। છોટાઉદેપુરથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। તારીખ 15/9/2025 રોજ મોજે ખોસ તાલુકો છોટાઉદેપુર ખોસ ગામે એક વયોવૃદ્ધ 95 વર્ષના આધેડ મહિલા ઉપર દીપડા દ્વારા હુમલો કરી અને વૃદ્ધાનું મોત નિપજાવેલ હતું। એ દીપડાને રાત્રે સમય દરમિયાન વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવી અને તાત્કાલિક એને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવેલા હતા। જે આજરોજ સવારે 4 કલાકના અરસામાં દીપડો પાંજરે પૂરાતા ગામ લોકો રાહતનો શ્વાસ લીધો છે અને સાથોસાથ અમે ગામ લોકોને અનુરોધ કરીએ છીએ કે સાંજના સમયે અને વહેલી સવારે એકલ દોકલ ન નીકળે અને સાવચેતીના ભાગરૂપે પગલાં લેવા માટે વન વિભાગ સતત પ્રયત્ન કરીએ છીએ, ત્યારે ગામ લોકો પણ આ રીતે એને એકલ દોકલ ન ફરવા માટે અનુરોધ કરીએ છીએ। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।